આટલી બધી વ્યસ્તતા વચ્ચે તમે દર વખતે આનંદમાં જ રહો છો, તો શું આ સ્થિરતાનું કારણ શું છે? હમણાંથી કહું તો ધ્યાન, અને પહેલેથી કહું તો વાંચન. હું વાંચવાના સમયે બીજું કશું જ નથી કરતો. હું પ્રવાસોમાં હોઉં તો ખબર જ છે બધાને કે મારી ગાડીઓમાં પુસ્તકો વધારે હોય. હું જ્યાં પણ જઉં ત્યાં પુસ્તકો સાથે લઈને જઉં. અપગ્રેડ રહું છું ભાષા સાથે. ગઈકાલે આવેલું પુસ્તક મારી પાસે આવે તો મને એનો બહુ આનંદ હોય, વિશેષ આનંદ હોય. હું એને વાંચી પણ જોઉં, અને એમાંથી પામવા જેવું જે હોય એ તરત ઉજવવું, એવો પણ મારો એક સ્વભાવ રહ્યો. તો એને વહેંચું પણ ખરો લોકો પાસે, અને મારી જાત સાથે પણ એને આનંદ દઉં. તો અપગ્રેડ રહું મને ગમે. અને બધી વ્યસ્તતા તો આપણે કહેલી વ્યસ્તતા છે, આપણે ઊભી કરેલી વ્યસ્તતા છે. મને તો એવું લાગે છે કે જે માણસ એમ કહે છે ને કે મને સમય ઓછો પડે છે, સમય નથી, મારા ખ્યાલથી એના જેટલો નવરો કોઈ નથી. જેને કામ કરવું જ છે એને તો એના 24 કલાક મળી જ રહે છે, અને જેને કવિતા લખવી જ છે એની પાસે એનો 25મો કલાક હોય છે જ. તમે વાંચનને તમારું ધ્યાન બનાવી લીધું એવું પણ કહી બિલકુલ. શકીએ. અત્યારે કંઈ નક્કી કરેલું હોય કે શું તમારે ભવિષ્યમાં કરવું છે એવું કંઈ ખરી? અત્યારે તો એક પુસ્તક ઉપર કામ કરી રહ્યો છું. 13, 14, 15 વર્ષના જે બાળકો છે એના પ્રશ્નો બહુ જુદા છે. એ બાળકોને અનુલક્ષીને થોડો સંવાદ કરવો છે. એમના મિત્ર બનીને, એમના જેવા બનીને, એમની સાથે થોડો સંવાદ કરવો છે પુસ્તક સ્વરૂપે અથવા બોલીને. અત્યારે એના ઉપર કામ કરી રહ્યો છું.